જો તમારા ઘરમાં બિલાડી હોય ને તો બિલાડીઓનું ખાસ ધ્યાન રાખજો, બરાબર? કેમ કે જો સીધું આવું થઈ જાય. જેવો ઠાકોરજીનો પ્રસાદી જો ઓલી બે વાટકીમાં પડી છે એ સીધી ખાલી થઈ ધરેલી, હા, અને સીધી આની છે ને વાટ ગ્લાસમાં આવી ગયું છે. બતાવ તો પબ્લિક અંદર લે ફ્રીજ માંથી. જો આમાં છે ને જોયું? હા બસ આવી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને 12:30 વાગે બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ કે રજા છે ને તો સવાર તો મોડું જ પડે છે. હજી ઠાકોરજીની સેવા પહોંચાડી અને હજી હવે અત્યારે અમારે ઘરે નાસ્તો હાલે છે. જો 12:30 વાગ્યાનો નાસ્તો બતાવું. લચ્છા નહીં બને. હા 52મું પરોઠું ગીત ખાય છે અને આને લગભગ 3-4 તો ખાઈ લીધા ને હવે આ જો હજી 4માં તો એમ નથી કે મેં ખાધા જ નથી. અને હા જો દૂધ દેખાઈ ગયું ને, જોયું? જો સૌથી નાનું છે ને બહુ ડાયું છે. ઘરમાં સૌથી કોઈ વધારે ડાયું હોય? બોલ. ક્યાં જાવ બેટા? હા આજે જાશું હો. આજે તારા બૂટ આવી જશે. હા હે બોલ. હા એ તો ત્યાં તો જાઉં બેટા. સારે કઈ વાંધો નહીં. આપણે બધા આજે છે ને મંદિરે દર્શન કરવા જવાના. સરસ. તો કાલે જો મેં મહેંદી નાખી હતી તો મહેંદીનો કલર કેવો મસ્ત આવી ગયો અને થોડું ખારું લાગે. થોડા વાળ આવ્યો મને ટકામાં બધા. કોણ મને કાલે કહ્યું હતું કે ટકામાં બધા ધોળા વાળ જ છે એમ? ગીતું બોલતી હતી ને? ગીતુડી તું બોલી હતી. હું તો પછી બોલ્યો હતો. તું જ હતી. સરસ. અને જો વાલીની ડ્યુટી પાછી ચાલુ થઈ ગઈ છે. જો આ ધડાધડ પરોઠા ઉતરે છે આજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તો રજા હોય નહીં. રજા જ ન હોય એની ટાઈમ. એમાં રજા હોય ત્યારે આપણું ડબલ કામ હોય. હા કેમ કે રજામાં છોકરાઓને ખબર નહીં કુદરતી રીતે ભૂખ બહુ લાગે છે. સવારથી આપણા કામ તો પૈતા ન હોય ત્યારે ભૂખ ચાલુ થઈ ગયું. કઈને બાઈ સેવા કરી તો બસ સેવા થઈ ગઈ ને તમારી? સરસ. હાલો જો હવે ઠાકોરજી મસ્ત અંદર બિરાજે છે અને અમે બધા અમારા ઘરમાં બિરાજે છે ને. આ બંધ કરતો નકરનું રિફ્લેક્શન આવે છે ને, મજા નથી આવતી વાત કરવાની તમારા લોકો જોડે. અને આજે છે ને આજે અમારી ઘરે જો આ જાપીજી દેખાય છે ને, બીજા કોઈ વૈષ્ણવે અમારી ઘરે ઠાકોરજી પધરાવી ગયા છે અને એની મસ્ત બડું સ્વરૂપ છે. તો બસ હિંડોળા તો આજથી પૂરા થઈ ગયા ને ઉષા? હિંડોળા તો પૂરા થઈ ગયા. અને ખરેખર થયું કેવું કે આની પેલા એ વૈષ્ણવ અમારી ઘરે ઠાકોરજી પધરાવ્યા હતા ને તો ત્યારે હું ને ઉષા વાત કરતા હતા. અમે એમને કહેતા હતા કે ભાઈ અમે છે ને પલના બહુ સરસ મતલબ કરીએ છીએ અને હું તમને લોકોને પલનાની ઝાંખી કરાવીશ. પલના મેં સ્પેશિયલ સંખેડાથી મંગાવ્યા હતા જે તે ટાઈમે. કેમ કે સંખેડાના વખાણ એને ખરેખર સુંદર આવ્યા હતા. તમે વારગાર ખબર નહીં વળી ઠાકોરજીએ સાંભળી લીધું હશે તો પલના ટાઈમમાં ઠાકોરજી પાછા ઘરે પધાર્યા છે. પલના ઝૂલવા માટે તપેલી લ્યો અંદરથી. ઉષા 4 વાર અડધો ગ્લાસ પીધો છે આ છોકરીએ. અત્યારે આપણી કેપેસિટી નથી બહુ બોલવાની. હા લઈ લે ઈ જો. હા તો શું છે આજે કઈ બાઈને જવાનું છે? શું શેડ્યુલ છે આજનું હવેથી? નહીં એક મિનિટ પેલા તમારો નાસ્તો હું કર્યો બોલો પછી આગળ વાત કરીએ. હા આજે ભાઈ આજે હું કામ ને 2-3 વાર મને કીધું તમે તમારો નાસ્તો બોલો એમ મારીએ કે આજે છે ને મેં ગરમા ગરમ મને બટેકા પોવા કરી દીધા. બટેકા નહીં ખાલી આની ડાઈટ વાળા જ કહું. હા સોરી સાચી વાત છે. ગોળ વાળા નો કહેવાય ખાલી પોવા કે ટેવ પડી ગયું ને બટેકા પોવા બોલવાની. જેમ પાવભાજી બોલે પણ ખાય રોટલી હારે એવી રીતના. એટલે મેં અત્યારે પોવા ખાધા ગરમા ગરમ. મજા આવી ગઈ વાટકો ભરીને. અને કાલે ઉષાએ બહુ મસ્ત ટમેટા સૂપ બનાવ્યું હતું. તો ઓટ્સ હતા અને ટમેટા સૂપ હતું અને સવારે ખીચડી કરી દીધી. એ કઈ ખીચડી કહેવાય ઉષા? એ બોલતો એ કઈ ખીચડી કહેવાય ઉષા? બોલતો. જો મારા મમ્મીના ઘરે મારી બધી બહેનો અમે એને જંગલી ખીચડી કહી. જ્યારે મારા બેન રોકાવા આવતી ને અમદાવાદથી એટલે મારા પપ્પા કે તારી ઓલી જંગલી ખીચડી બનાવો. અને તમે બધા એમ કહો કે ઘરે તમારે એમ બોલ દેવાય ને પીવાય ને વિચાર કરો ખીચડી જંગલી ખાય છે તો મારી તાકાત કેવી હોય છે? તાકાત કેવી હોય? તો મારું શું આવે? કઈ ન આવે. એટલે આપણે મૂંગું રહેવું વધારે સારું. હમણાં તો રજાનું માહોલ છે. 4 દિવસ ઘરમાં છે. ખોટા પકડાઈ જાય એવું ન કરે. બોલીને તો જો કઈ ન બોલું. હું ક્યાં કોઈ દી કઈ બોલું છું? તો જવાનું હું શેડ્યુલ છે? ગીત બોલ જોઈ. આજે કે કાલે? કાલે ના જો સાંભળ એમાં એવું છે
જાતિ રજા પડી સાંભળો, ગઈ, છોડી સાંભળો. રજા છે. આજે બધી જગ્યાએ છે ને લાઇટિંગ છે, આજે ઈ જોવા જાય જગ્યાએ બહુ સરસ લાઇટ છે. હા. અને કાલે અટલ સરોવર છે, કેમ કે બધા નાસ્તા એને બનાવેલો છે હજી 12 વાગે લગી તું ઈ તો અહીંયા હોય જ હવે. તો? અત્યારે હજી તો 12, 12:30 નાસ્તો હાલે તો અત્યારનો, અને ન્યા જાવ ભલે તો ક્યારે? વહેલા નીકળે તો મજા આવે. હા પણ તો કઈ આમ નાસ્તો કરી નીકળી જાઉં? અચ્છા, હજી અચ્છા. એને પોતાને 2 કલાક થાય હાલો માથાનો ટોપલો ધોવાનો છે. હા, એવું ન કરાય બેટા. એટલે એના કરતા બેટર છે આપણે કાલે સરસ પ્લાનિંગ થઈ જાય. હમ. એવી ઉતાવળ કરીને ક્યાંય જવાથી મજા આવે ગાને પરોઠું દેવાનું ભાઈ. હજી તો બને છે, બને એટલે આપું. શું કહેશ તું? હા, કાંઈ વાંધો નહીં, ભલે ને થાય. સરસ. આપણે લોકો એક કામ કરશું ઉષા. જે આગે ક્યાંક દૂર જવાનું હોય ને, સોમવારે સ્કૂલ શરૂ થાય ને પછી નાની ને બોલાવશું રોકાવા બસ. 2-3 દિવસ, હા બસ અને આ બધા છોકરાઓ ઘરે ને આપણે ફરીએ. કાં રજા નથી થતી? આવું છે અમારા ઘરે રજાનો માહોલ. પથારા એમને એમ છે, બધું એઝ ઇટ ઇઝ પડ્યું છે, હજી કઈ હરખું નથી થયું, પણ રજામાં હાલે, રજામાં મજા આવે. હવે જમવાનું કંઈક સરસ પ્લાનિંગ કરીએ છીએ, જો એવું થશે કે નહીં થાય ખબર નથી, પણ જે થાય એ હું તમને ખાસ બતાવીશ કે આજે અમે શું જઈમાં. મસ્ત કંઈક સારું ખાવાની ઈચ્છા તો છે આજે, પણ હવે 12:30 થઈ ગયા છે એટલે મળે ન મળે કંઈ ખબર નથી, શાક ને એવું બધું. તો હવે ખરેખર બહુ થાકી ગયો. 3 વાગ્યા ને 3 વાગ્યા સુધી હું એક ધારો કામમાં ને કામમાં હતો. કાંઈક તો ભગવાનની બીક રાખો. કાં? 3 વાગે લાગે જાગો, મસ્તીનું ખાઈ પી વ્લોગ ઉતારી અને ગોટાઈ ગયા હતા. હજી અત્યારે ઉઠ્યા. શું તમે મોઢું જોઈને કોણ કે તમે આમ બેઠા ઊભા ને ઊભા છો? શું ખાધું? હું ગરમ ગરમ. હા, તો એમ નહીં તો વાંધો નહીં. હાલ હું તો અત્યારે 1-2 કલાક સુઈ ગયો હતો, બરાબર? હા. તમે લોકો સવારે શું કામ નતા સુતા? શું કરતા હતા? અમે સવારના અમારું કામ પતાવ્યું અને હવે તો જો સવારના સવારના એક મોરમાં મિનિટ કામ પતાવ્યું. સાંભળો મસ્તીનો ગરમ નાસ્તો બધાને કરાવ્યો, મેં કરી લીધો અને પછી બધું પૈતો એટલે રસોઈ તરત ચાલુ કરી. એમ નહીં, સવારે શું કરતા હતા? કેમ મોડા કેમ થઈ ગયું હતું આપણને? 4 દિવસ શાંતિ છે ખાલી એટલે. હુતા હતા? હા હુતા નતા? ઓલી પંચાયત જોતા હતા સિરિયલ? આઈ જે હોય ભલે ને જોતા હતા ખરી ને. હા, એ અત્યારે 4 દી જોવાનું બધું. જમવાનું છે તો બતાવી દે. અને અમારા હાટું જમવાનું મસ્તીની રોટલી, રોટલી, કોબીનું શાક, કોબી બટેટાનું શાક, લોયામાં છૂટું હો, લોયામાં છૂટું હો, પછી જીરાવાળી દાળ આ જીરાવાળી દાળ, અને આ આ તો છે મસાલા રાઈસ નહીં, ખાલી ભાત. હા હા ભાઈ, ઉપડે છે અંદરથી કોળ પડે છે, કોળ પડે. છુટ્ટા શાક ભાત ને દાળ થાળી ભરીને ખાઈ લ્યો ને એટલે આખો દી સરસ જાય. કઈ ઘટે જ નહીં કાં? એટલે હજી એને દિવસ સારો કરો. 3-3:30 થઈ ગયા, હજી કઈ બાયણે જવાનો પ્રોગ્રામ નથી. બોલ, તું ઊભી થાય ને તારે મૂકી દેવાનું. ઈ દફતર ઓલું પ્લાસ્ટિક નો ડબલો છે નીચે, ના ઈ જેમ તમે હોય ને રમો ઈ ઈ બોલે. બધું ઠેકાણે પાડવાનું ને રોજે રોજ. બટરફ્લાય, હા, પણ બતાવ તો ખરા હરખી રીતે. જો આ આલુ કંઈક પહેર્યું છે ને કેવું સરસ એને લાગે. પાછળ જા તો જ આવશે આમાં બેટા. પાછળ જા. હા, સાંજે બારે જવાની ઈચ્છા છે, પણ ખબર નહીં હવે જાશું કે નહીં, કેમ કે અમે કહું ટેન્શન નહીં એમાં. રવિ હું ઘરે હોઉં ને ત્યારે મમ્મી નો લઈ જાય, પૂછી લે. કાલે ગયા હતા તો શું થયું તું? હવાઈ ગયા નાના મમરામાં હવાઈ ગયા હતા. કાલે ગયા ને તો નાના મમરામાં હવાઈ ગયા. હજી તો નીકળે ભેગો તૂટી પડ્યો વરસાદ તો પાછા બધા આવડા મોઢા કરીને ઘરે. ઓલું વંટોળ્યું એમ નહીં, ગોળ ગોળમાં આપણે અંદર વયા જાવ ક્યાં પહોંચશું? આ ઉડીને ક્યાંથી આવ્યા? બસ એટલે હવે રખડવાની કઈક તૈયારી અમે કરશું, પણ હજી તો વાર છે. કાલથી તૈયારી કરશું. કાલથી ક્યાંક બારે જવાનું. આજ તો ક્યાં જશું અત્યારે? કેટલા વાગ્યા? રેસકોર્સ તો 12 મહિનામાં આપણે 24 વાર જાય છે. ના ઓલી લાઇટિંગ તો ક્યાંક કંઈક અલગ લાઇટિંગ જોવા આજે તો જવાય ને. છે ને? હા, એ ચક્કર મારશે. હા એમ, બાકી કાલે મેળો જોઈએ મેળામાં જોઉં કઈ વાંધો નહીં. હા, રસ્તામાં બધે આવે. આપણે તમે લોકો તો જમશો નહીં ને? કા સવાર નાસ્તો તો કર્યો?
એ યાર સાચું કા રૂટીન હાવ ચેન્જ થઈ ગયું નથી તમે 12 વાગે નાસ્તો કર્યો ને 3:30 વાગે ઉઠા આપણે જમવા બેસવું અત્યારે એટલે તો બોલી કે સવારથી આ બધું ખાધું તો રાતના મને કહેતા નહીં કઈ બનાવવાનું રાતના આપણે હોટલમાં વયા જશે વેકેશનમાં અને આપણો હવે છે ને એક મેળાવાટીમાં નામવાળું કિચન બનાવવાનું અને રમકડા લેશું બધા ડોક્ટર સેટ કિચન સેટ અને મેકઅપ સેટ લેશું શું લેવું ડોક્ટર સેટ કિચન સેટ મેકઅપ સેટ પછી લખો હા લખો ટેડી બિયર લઈ લઈ છે ના ટેડી બિયર લઈ લેતી બધા લો આ ટેડી બિયર હા બસ આ 3 ટેડી બિયર જ છે આઈડિયા 3 ટેડી બિયર આમે આ 3 ટેડી બિયર જ છે આમ હું હશે કામ કરને અહીંયા કોઈ વસ્તુ નથી હવે તો હું રોટલી 4 કલાક હોઈ ગયા ને રોટલી કા કાચી છે આમાં કાચી ખાવાની હવે થાય કે કાચી કાચી અહીંયા સીધી અહીં લઈને તેલ લગાવીને મૂકી દેવાનું તું કાલ થામને હું કરતી હતી ગીત ગીત કરી હસાવતી હતી ગલી 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 જોરદાર આઈલી હો બધાય બહુ પૈસા જીવીમાં આપણે બધાને હસવાટું તો કઈ સિરિયસલી જોરદાર આઈલી સાતમ આઠમની મોજ હસી ખુશીથી રહેવાનું બસ સરસ સરસ ચાલો હવે એટલા બધા રાતના અત્યારે બપોરના 4 વાગે અમારી પર ઢીંકા ટીકા એ ધીમા વગર કરાવડાવે છે જો 4 વાગે મને આપણે ડાન્સ કરીએ દાંડી હાલો તો હવે જમવાની આકલ પડે છે અને હવેથી 2-3 દિવસ સુધી જ્યારે મરજી પડે ત્યારે ખાઈ લેવાનું છે એટલે આજે આ કડક કડક શાક છે ને તો વાળીએ કીધું મને ઈચ્છા હતી સમજો હવે હું શું કહું ખબર છે આપણે નાચ દ્વારા ગયા ત્યારે શું હતું તારા ભાગનું હતો ઈ છેલ્લો હતો મારો વિચાર મૂવી નો આ આપણો જો પેટ પાડું છે સમજો આ જો એકવાર આંજળ જ નથી કર્યો તે કે આયો કેવો ભાવ લગાવવાનો કે આંધળ કર્યું હાલ હાલેથી ચાલ બાઈને જા બહુ માવી છો તને જોડ્યો ના હું કે જો હમણાં થોડા વેલી હવાર ઉઠતા હતા ત્યારે શું અવાજ આવ્યો હતો दर्शन खुलने की तैयारी है તો હવે અત્યારે શું બોલવાનું खाने की तैयारी है ચલો तैयारी हो गई કે ના ઓલામાં કહ્યું હતું ને ચલો હા એવી રીતે બધે હાલો સરસ તો ભાઈ હવે જમવાની તૈયારી થાય છે ને હવે તો જમવા બેસું છાસ કાઢી દો બેટા ઉષા, આ મને છે ને આ છોકરીને મારો એને મારો સાચું કહું છું તમે એક તમારો કરકે જાઓ કવલી લઈ લે અને એની પાછળથી નહીં લઈ લઈશ તમારો તો એક જ હાથ છે આઈ લઈ લે લો બે હાથ છે તું બે ભલે ને હોય હવે તું છોટી છોડી આમ જો કેમ એમ ગરબા રમવા માટે તું બે આવી જાય બીજા આગળ જો પાડી દે છે અને તમને એક વાત કહું છું હજી હિંડોળા પૂરા થયા અને હુસાએ પાછો આ ખાચો ખાલી કરી નાખ્યો અને હિંડોળા ભરી નાખશું ના હવે આવશે અહીંયા પલનું હવે આ કાલે પલનું કટો છું કાલે પરમ કોઈનું દિવસે. બતાવશું ને હજી એક બીજી વસ્તુ બતાવું જો નીચે ખબર નહીં આ વાડીને બે વાર ત્રણ વાર બે ત્રણ વાર વાયરું કોઈ ન ખરેખર સાચી વાત છે ઉષા. હવે કાઢ્યો તો એટલા જ નો આવે હે એટલા જ નો આવે કાઢ્યો તો મારવાનું જ નહીં એ વાવ તારી પાસે વટા હેઠ પણ હું કહેતો હા ઈ કોથળીમાંથી ઉષા ખાઈ રહ્યો છે હે ઉષા હા બોલો કોથળીમાંથી ખાઈ રહ્યો છે હા એમાંથી બધો કાઢીને નાખ્યો નીચે અને પછી કોથળી બોઈથી યા જો હું છે ચીપકલી વાયરી. પપ્પા હવે તમે ઉઈ લીધું અહીંયા બેસ દેખાય તમે સુઈ લીધું બેસ તો જ દેખાય તમને સુવાઈ ગયું હા. તમારો આરામ થઈ ગયો હા એ બધું કામ પતી ગયું તમારું હવે કાઈ કામ નથી ના એ હવે કાઈ કામ નથી ના માન પગમાં નથી દુખતા દુખતા ને કાઈ કામ નથી પગ દુખે છે માથું દુખે છે કાંઈ નથી પેટમાં થતું. દુખે છે. કાંઈ જ નથી થતું હવે આખી બપોર જાગીને મારે યાર પિક્ચર મને ખબર છે, હું જોવાનું હું હાથ છે. પાડું છું પણ અત્યારે નાસ્તો કરીને 2 કલાક ખબર નહીં ઓલું બધું થાક હોય ને 2 કલાક મસ્ત નીંદર આવી ગઈ તો હું સુઈ ગયો તો ને આ લોકો ત્યારે અમે પાછું પિક્ચર પૂરું કરી લીધું હા ના અને મને આ લોકો હેરાન નથી કર્યો તો હવે જમીન એ લોકોની યાર મૂવી જોવાનું છે થોડીક વાર કાને થોડી મને બે કલાક બોલ બબલી આમ જો બબલી હું ખાઈ અમારી પછી કહે કે પપ્પા આમ જોવો તો કાકડી ખાઈ કાકડી એ કાકડી તું કાકડી ખાત ને એટલે જ કાકડી જેવી છો હાલ્યો. કોને ભાવે આ મારું તો ફેરવીટ છે ફેરવીટ તમને કોઈનું જો ફેરવીટ હોય ને તો હાલો આવી જઈએ તાર નતું ખાવાનું મારા પૂરતું જ હતું આવ્યો છે આવી રહ્યો ઊભી રહે હા 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 આમ જમવાની મજા આવે લઈ લે હાલે ઓછા છે કાઢ નાખ કાઢવા હોય તો આ હું ખાલી શાકભાજી હે બબલી ના એટલે પૂરા કર ખવાશે રોટલી આપે. બસ દાળ હવે ન કરતી મારી કોઈ બટાટાનું શાક પછી એવી મસ્ત મજાની કાકડી તારે તો શું? હમ
હા આ ચોખ્ખી ઘીમાં વગેરે હોય ને? ચોખ્ખા ઘીમાં હોય ને? આ દાળનું વઘાર છે ને પૂછા ચોખ્ખા ઘીમાં કરે. હવે આ ખાવાની બહુ મજા આવે. મારી થાળી ક્યાં? આઈ રેડી લઈ લે હા લઈ લે જલ્દી હાલે 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 એમાં શાક લઈ લે હાચે હાલે. રોટલી ઓલી રોટલી દે ને ત્યાંની મહેંદી છે અને આ ફેરવીટ છે ફેરવીટ એકદમ ભૂલે તને ગાય બી જાય જમવા ભાત ને શાક પાવડું છે, રોટલી બધું લઈને. હાલે ને આ જો આ પોડ આવ્યું મારા માટે મસ્ત. તમે ખાવાના છો હા 2 દિવસ 3 દિવસ સુધી તારી પાસે એમ કહું છું. 2-3 દિવસ ખાઈ લેવાનું હવે. ખાશો ખાશો તો બસ 2-3 દિવસની રજા છે ને 2-3 દિવસની મોજે છે એટલે ખાઈ પીને મોજ કરશું હવે આજથી. ખાઈ લ્યો હવે શું છે બેટા? મોબાઈલ પડ્યો કાંઈ વાંધો નહીં. મસ્ત બેટી. એનું જો શું લાવ્યા? આજે મેડમ ખરીદી કરી આવી ને ખરીદી કેવી જોરદાર કરી ને જો ખાલી હાય હાય. એ મારી ખાયો? શૂઝ ની જીદ હતી. સરસ. એ પપ્પા આવું ન હાલે. પપ્પા હાલો ચીટિંગ કરી એવું ન કહેવાય. એ પપ્પા અને કેવા છે ને એની ચોઈસ કેવી છે જો આ ખરેખર એને જ ચોઈસ કરી છો એટલે એ ખાસ કહેજો કે આ એની ચોઈસ હાલે કેવી તો. છે આમ જો મમ્મી જો તો ખરા જોરદાર લાગે છે. મને લઈ દેજો હવે. મને લઈ દેજો આ જન્માષ્ટમી ઉપર. તને સારા નહીં લાગે. હાલે દીકા જો તો બબલીને આ બૂટ કેવા લાગે છે ને ખાસ કોમેન્ટ કરજો ભાઈ. એની ચોઈસ હતી અને જન્માષ્ટમીમાં એને કઈ પૂછા હવે તો પૂરું ને હવે બીજું કઈ નથી લેવાનું ને. પપ્પાએ એને ના, લઈ પૂરું. દીધું, અમને બેયને ન લઈ દીધું. ના તમારે યાદ રાખજો. એમ નહીં તમારે બે તો ઓલું લેવાનું જ ને. હવે ઈ આરુષી નહીં લઈ. હા બસ. ઈ બેન રમકડા લે ના હો પપ્પા એવું ન હાલે. હું નાની હતી ત્યારે મને બે વસ્તુ નહોતી લઈ દીધી હો. લઈ દીધી હતી ત્યારે બે નહીં. લઈ દીધી હતી. શું લઈ ઓલો દીધું? ટકો મુંડો ને આ બધું હજી આ કોના હાટું આવે છે? આ તો એક જ. આને બે લઈ દીધું તો અમને બે નહીં બે બે. હા. આમ જો આ- તું એ તો આ દેખો મોટા ગારે બેન- રાખો. મોટા બેન હા, મોઢું એ જોરદાર લાગે બબલી ખરેખર. અને આમ જો હાલો સ્ટાઇલ માં હાલે જો હાલો ત્યાંથી હાલી નાવ બધાને મોઢે તો જરાક તો જોઈ લે. આવ અહીંયા આવ પેલા જો હાલે જો અરે વાહ કેવા બંધારા કલરના છે. હાલો હવે તમારા બધા લપ મૂકો મારે અંદર ઘણું બધું કમઠાન લઈને બેવાનું છે કેમ કે બધાને ભેળ ખાવી છે સાચી તો વાત હાલો મારા આથી લેવાય ને. છે. એ હા એ, આ તો અંધારામાં ચમકશે બબલી તારે દીદીને કહે લાઇટિંગ માં તો ચમકે છે ને. કલર કેવો બંધારો છે. મોજ પડી ગઈ જો એને કેવી મોજ. હવે કે શું કામ બે બે? ના હો પપ્પા એ પણ બે ચીટિંગ કહેવાય ના. અને ઉષાની અહીંયા જાજુ બધું કમઠાણ અત્યારે ભેગું થઈ ગયું કેમ કે તો ચવાણું કરવાનું ચટણીઓ કરશું ભેળનો પ્રોગ્રામ છે તો વાલી ભેળ આટલો દબાતી બોલાવે ને હારેમાં હોય એને મદદ કરવાનું. તમે બે હોય ને તો થોડુંક કામ સ્પીડમાં પૂરું થાય. કલાક વહેલા નવરા થાય ને તો કઈક પિક્ચર જોઈ શકીએ કા હા તો કે ન જોવું તારે જોવાનું જોઈ ને હવે લે જવા દે કાઈ નહીં તો. ના જોવાનું જ છે આજે છે ને અમને જમવાનું જરી કઈ નહીં ભાવે કેમ કે પપ્પાએ બનાવ્યું છે. જોઉં તમને બતાવું. નહીં ભાવે એમ કહીશ. હા તો એને નહીં દેવાનું ને એ ભૂખી રહેશે કાઈ વાંધો નહીં તો તારા હાથ અમે નથી કરવાના. હા ખાલી અમે અમારા 4-5 જણા પૂરતું જ કરીએ છીએ. તું રોટલી ને ગાંઠિયા ખાઈ લેજે ખાવું તો પડશે ને હવે હારે જવું પડશે. તું રોટલી ના, ના. ખાઈ લે રોટલી એને રોટલી ખાઈ લેશે હા હાશે. અમને બધાયને આજે ભેળ ખાવાનું મન થયું હતું તો આજે મસ્તીની ભેળ કરી છે અને મેં તમને જે ઓલી ગ્રીન ચટણી બતાવી હતી ને ઘરે બનાવવાની તે આજે અમે જે બારે ઓલી મળે છે ને ચટણી રાજકોટની ફેમસ એ અમે અત્યારે ઘરે બનાવી છે. અને ઈ છે પછી જો આ ઈ છે પછી જો આ ખજૂરની ને આંબલીની મીઠી મસ્ત ચટણી છે. આ લીલી ચટણી છે ચવાણું છે એ બધું ખાવાની મજા આવે એમ. હા તો ન બોલ્યા કોથમરી ઉષાએ આજે બપોર સુધારે તો વળી આજે નથી. એને ઉષા કોથમરીનું રેગ્યુલર ઉષાનું હોય છે ને ઉષાએ આજે કોથમરી સુધારી છે. પપ્પા હાથે કહું ને તો તમારા ઘરે મમ્મી હાથની ભેળ બહુ મસ્ત થાય હો. ચવાણું પપ્પા નહીં કહું કેમ કે કાલે અમારે gift લેવાની બાકી છે. એમ નહીં પપ્પા હમણાં ચવાણું ગયું હજી જો સિંગાણાઈ જાય જમણમાં વધારે આ ભાવ. સેજી ઉપરથી લેવાય બેટા. હે બેટા શું ભાવે? શક્કરપારા શક્કરપારા લઈ આવ્યો તમારા હાટુ અલગથી આઈડિયા. ઈ નાખતા નહીં એમાં હો. એમાં નથી નાખવાનો. મને ખબર છે આ લોકોને ખાવા હોય તો એટલે સેવનો ડબ્બો લઈ લ્યો ભાઈ. વારે વા ચવાણાના બે કેટલી હતા? હા શું છે કેમ ત્યાં અલગ છે કઈ? પછી આપણે અહીંયા પાછા ગયા વાવ
જો વાલીનું કામ કેટલું જોરદાર હોય. એક જગ્યાએ ચવાણું લેવા તો મને ઉભો રાખ્યો, પછી પાછું બીજી જગ્યાએથી ને ચવાણું લીધું. પછી અહીંયાથી ઊંઘી આ તો પછી જો બસ તો ચવાણું. ચટણી બટેકું હા બટેકું ભૂલાઈ ગયું હતું. બટેકા વગર હાલે નહીં. હા, બરાબર. જો આ લીલી ચટણી ગઈ. ત્યાં એ આખું નાખી દે. પછી આ ખજૂરની ચટણી ગઈ. ઓહો ચટણી તો જોહે, એ બાબા આખી નાખી દે. બરાબર. પછી આ ઈ ઉપર કોથમરી યુમા ગઈ. અરે ઉપર ડેકોરેશનમાં નાખી દે. ડેકોરેશન પેટમાં કરી દેશે. કાંઈક તો અમને ગમે એવું કરો. હવે હું બાકી રહ્યું કાંઈ તો નથી. હલાવવાનું છે બસ કાંઈ. હા દાદા. અને યાર આજે ખરેખર છે ને ભેળનો ટેસ્ટ નાયા ન હોય ને બનાવીએ ને તો આવે, પણ આજે ભૂલથી તારા જેવા ઘોઘરા. હા, ઈ કાલ પાણીપુરી કરીશ? હું બનાવી દઈશ. ના. રવિ આમ જો ને કાલ પાણીપુરી ખાવી કાલે પાણીપુરી ખાવીશ. હા તો એને કરી દેજે. જો વહારે લાવો હવે. પીઝા. ડીશું લાવો. ના વગર. નાયા વગર નહીં, કાલે આઠમ છે બેટા. હા તો? મમ્મી ઉપર મને ચાલી છે હો. પપ્પાને પાકડી નાખે મને ચાલી નાખે. ચટણી મને જરાક. પતિ આપું તમને. બધાને આવી ગઈ પેલા જોવો તો 1 2 1 2 3 4. એ ધ્રુઈ ચાખીને કે તો પપ્પા નાખી ભાઈ. બાને આમાં દઈ દે નાની હા. ડીશમાં. મને મને આમાં. બોલ્યો હજી વાર છે, હજી નહીં ભાવે. હજી રાખો હજી ડેકોરેશન તો એમાં ઘણું મને આમાં એક મિનિટ. અને વાલી ખાશે આમાં. તો જમવાનું ભેળમાં બહુ મજા આવી ગઈ. છેલ્લા કેટલા દિવસે કંઈક સારું ખાધું હોય છે ને એવું લાગ્યું કે બહુ મજા આવી. અને ઓલી ગ્રીન ચટણી હતી ને એ ઘરે બનાવી હતી હો. મરચાં અને સિંગદાણા અને લીંબુ. અને આ વખતે અમે આદુ નાખ્યું હતું, કેમ કે આની પહેલા અમને કોઈ કોમેન્ટમાં કહ્યું હતું કે એમાં આદુ આવે, અને આદુ નાખ્યું ને તો ટેસ્ટ જોરદાર આવ્યો ગ્રીન ચટણીનો, રાજકોટની. એટલે કદાચ તમે લોકો બનાવો ને તેમાં થોડુંક આદુ નાખજો, બહુ મજા આવી અમને ખાવાની. અને છે ને અત્યારે આપણને વાં જવાની સખત મનાઈ છે. ઉષા હું આવું ત્યાં? ના અહીંયા નહીં ખાલે. કેમ કે ત્યાં અત્યારે ઉષા અને ધ્રુવી થઈને ઠાકોરજી આટલું મસ્ત મજાની સામગ્રી બનાવે છે. તો કાલે ઠાકોરજીની સામગ્રી નથી મળવાની જોરદાર, તો કેમેરો નથી લઈ જવાનો, પણ તમને કાલે બતાવીશ કે એ લોકો શું કરે છે. માથી નજર ન થતી. બેટા ત્યાંથી તો કોઈની નજર ન હટે. ખરેખર સુંદર સ્વરૂપ છે. તો કાલનો સવાલ એ હતો કે કૃષ્ણ ભગવાનને કયા અવતારના રૂપમાં ઓળખવામાં આવે છે. તો એનો સાચો જવાબ હતો વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. અને કાલની આપણે કોમેન્ટ વાંચી લઈએ કોને કોને કોમેન્ટ કરી છે. જાનવીબેન છે, લીનાબેન છે, દેવીબેન છે, પછી ઓકે પ્રજ્ઞાબેન છે, વર્ષા જોબનપુત્રા છે, પ્રતિકભાઈ છે, રેખા શાહ છે. સરસ સરસ, વેરી ગુડ. પ્રતિકભાઈ કરેલી છે અને પ્રજ્ઞાબેન ભોજક પાછું. બહુ સરસ. અને આજનો સવાલ છે ને એવો છે કે એક એવી લાઈન કયો, એક એવું વાક્ય કયો કે જે સુખમાં હોય ઈ ને જે દુઃખમાં હોય ઈ, જેને કઈ તકલીફ હોય ઈ, અને જેને પ્રભુની ખૂબ કૃપા હોય ને જે ખૂબ આનંદ કરતા હોય એ એક એવી લાઈન કયો કે જે બેયને લાગુ પડતી હોય. બાકી બસ કાલે જન્માષ્ટમી છે તો બધાને એડવાન્સમાં જન્માષ્ટમીની વધાય, હેપી જન્માષ્ટમી. અને જન્માષ્ટમીના બધાને જય શ્રી કૃષ્ણ. અને કાલ સવારના પોરમાં અમે પાછા મળીશું. કાલે અમે લોકો જન્માષ્ટમી રહેશું. તો બસ સવારના પોરમાં વહેલા પાછા મળીએ. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.